હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 રેગ્યુલરના વિદ્યાર્થી મિત્રો માટે એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, જે સમર 2024 ની એક્ઝામ છે એના જે એક્ઝામ ફોર્મ છે ડિક્લેર થઈ ગયા છે. તો એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ અને લાસ્ટ ડેટની આજે ચર્ચા કરવાના છે. જોડે જોડે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની એક્ઝામ ક્યારે હશે એની પણ આપણે ચર્ચા કરવાના છે. અને જે લોકો સેમેસ્ટર 1 ની અંદર ફેલ થયા છે, એટલે કે જેને બ્લોક આવ્યો છે, એ વિદ્યાર્થીની એક્ઝામ ક્યારે હશે અને એ વિદ્યાર્થી મિત્રોની જે રીએસેસમેન્ટની ડેટ આપી છે, રીએસેસમેન્ટ ડેટ કઈ હશે એ દરેક ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણો જે કોર્સ બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. WhatsApp ગ્રુપ છે, WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, દરેક ઇન્ફોર્મેશન તેમાં મળતી રહેશે. તો સૌપ્રથમ વાત કરીએ, જે આજે જીટીયુનો સર્ક્યુલર આવ્યો છે, જીટીયુના સર્ક્યુલર પ્રમાણેની વાત કરીએ તો instruction for filling the exam form summer 2022, અહીંયા સમર 2022 ની અંદર વાત કરી છે. એમાં જે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 રેગ્યુલર સ્ટુડન્ટ્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 C2D રેગ્યુલર સ્ટુડન્ટના એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયા છે. તો એ જે એક્ઝામ ફોર્મ છે એ એક્ઝામ ફોર્મની અંદર વાત કરીએ તો એક્ઝામ ફોર્મની જે ડેટ છે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, આજનો સર્ક્યુલર છે. તો એક્ઝામ ફોર્મ જે છે એની અંદર સેમેસ્ટર 2 રેગ્યુલર અને સેમેસ્ટર 2 C2D, એટલે કે જે લોકો અત્યારે સેમેસ્ટર 4 માં છે અને એમની સેકન્ડ સેમમાં MCQ બેઝ એક્ઝામ આપવાની હોય છે, તો એના પણ એક્ઝામ ફોર્મ આવી ગયા છે. એ લોકોના પણ મટીરીયલ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો આપણી કોર્સ ઉપર, તો ત્યાંથી એ લોકો તૈયારી કરવા માટે પરચેસ કરી શકે છે. ઓકે, તો એની એક્ઝામ ડેટ માટેની જે ડેટો આપી દીધી છે એ ડેટ અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે એક્ઝામ જે ડેટ છે એ ડેટ આપી છે. સેકન્ડ સેમેસ્ટર રેગ્યુલર વિદ્યાર્થી હોય તો એની જે ડેટ આપી છે એ ડેટ છે 2/5/2024 થી આજથી તે 22 તારીખ સુધી 22 મે સુધી તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો વિધાઉટ પેનલ્ટી, એટલે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નહીં લાગે. 550 રૂપિયા જે ફીસ હશે એ જ ફી રહેશે. એના પછી 23 અને 24 તારીખ તમારી ઇન્સ્ટિટ્યૂટ એને રિજેક્ટ કરી શકે છે. હવે રિજેક્ટ કયા કારણોસર કરી શકે છે? તો લેસ એટેન્ડન્સના કારણે કરી શકે છે. સબમિશન બાકી હોય તો તમારી કોલેજ તમને રિજેક્ટ કરી શકે છે. તો આ બધા કારણોસર તમે મિડ એક્ઝામમાં ફેલ થયા છો, તો મિડ એક્ઝામમાં કંઈ કામ બાકી છે, લેસ એટેન્ડન્સ છે, તો એની અંદર તમને ફોર્મ રિજેક્ટ કરી શકે છે. તો તમારે એક્ઝામ ફોર્મ 2/5/2024 થી 22/5/2024 સુધી તમારે એક્ઝામ ફોર્મ એનું ફિલઅપ કરી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું માને છે કે 22 ડેટ લાસ્ટ ડેટ છે તો આપણે 20 તારીખે ભરી દઈશું, 21 તારીખે ભરી દઈશું, પણ ઘણા ટેકનિકલ ઇસ્યુના કારણે પેમેન્ટ પેન્ડિંગમાં જતું રહેતું હોય છે, સક્સેસફુલ નથી થતું. તો ઓફિશિયલી ડિક્લેરેશન છે 7 દિવસનું વેઇટ કરવાનું હોય છે અને પછી લાસ્ટ ડેટ હોય છે. એટલા માટે મારું એક સજેશન છે કે વિધિન 2 યા 3 ડે ની અંદર તમારું રેગ્યુલર ફોર્મ ભરાઈ જવું જોઈએ. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ કે શું ધ્યાન રાખવાની બાબત છે. તો જો તમારે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન જે છે, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શનની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો સ્ટુડન્ટ તરફથી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે કે પહેલા તો એ લોકોએ લોગિન કરવાનું છે પેમેન્ટ www.gtu.ac. એટલે સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી તમારે પેમેન્ટ કરવાનું છે. બીજી વસ્તુ છે કે જો તમારું પેમેન્ટ સક્સેસફુલ નથી થતું, બીજું કે ઇફ ધ સ્ટુડન્ટ ફાઇન્ડ ધ મિસમેચ નેમ, એનરોલમેન્ટ, સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નેમ, અધર ડિટેલ્સ, તો એ ઇમિડિયેટલી કોન્ટેક્ટ ઇન્સ્ટિટ્યૂટ. એટલે તમારે જો કોઈ સબ્જેક્ટની અંદર કોઈ સબ્જેક્ટ તમારે નથી દેખાતો, તો સબ્જેક્ટ વધારે દેખાય છે, તો તમે એક ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરી શકો છો. પછી યુ ટેકનિકલ પ્રોબ્લેમ પેમેન્ટ ડિડક્ટેડ ફ્રોમ વન ટાઈમ અર્નિંગ સિંગલ ફ્રોમ સ્ટુડન્ટ હેઝ નોટ રિસીવ ધ રિફંડ, તો વિધિન 30 ડે જો તમારું પેમેન્ટ કદાચ કપાઈ ગયું છે અને તમે સક્સેસફુલ નથી થયું, તમે પેમેન્ટ ફરીથી કરી દો છો, સક્સેસફુલ થઈ ગયું છે, પણ આગળનું જે પેમેન્ટ છે પેમેન્ટ તમને રિફંડ નથી મળતું 30 દિવસની અંદર, તો તમે આ મેલ આઈડી જે છે એ મેલ આઈડી ઉપર તમે મેલ કરી શકો છો. એ ટ્રાન્ઝેક્શન આઈડી સાથે તમારો એનરોલમેન્ટ નંબર સાથે તમે એને કરી શકો છો. ઓકે, પછી ધ સ્ટુડન્ટ હેઝ પેડ ધ એક્ઝામ ફોર્મ ફી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિલ રિજેક્ટ ધ એક્ઝામ ફોર્મ આફ્ટર ધ એન્ડ ઓફ ધ એક્ઝામ ફોર્મ વિલ બી રિફંડેબલ ઇન સ્ટુડન્ટ એકાઉન્ટ. એટલે જો તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને કોલેજ તમારું ફોર્મ રિજેક્ટ કરે છે, તો તમારી ફીસ છે એ પાછી રિટર્ન આવી જશે. ઓકે, તો આ ઇન્સ્ટ્રક્શન સ્ટુડન્ટ માટેની છે.
तो फरीथी एकवार चेक करी लईए। लास्ट डेट तमारी जे छे ए भरवानी 22/5 एग्जाम फॉर्म भरवानी लास्ट डेट 22/5 छे। 22/5 लास्ट डेट छे पण आपणे फॉर्म विदिन 5 to 6 डे ની અંદર ભરી દઈશું વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીએ એક્ઝામ ક્યારે હોઈ શકે છે। એક્ઝામ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક્ઝામ ની વાત કરવામાં આવે તો એક્ઝામ તમારી જે છે એની મેં એપ્રોક્સી ડેટ આપી છે સેમેસ્ટર 2 માટેની। સેમેસ્ટર 2 માટેની એપ્રોક્સી ડેટ છે સેમ 2 એની એપ્રોક્સી ડેટ આપી છે મેં 06/06/2024। આથી તમારી સેમેસ્ટર 2 ની રેગ્યુલર એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે। C2D ના સ્ટુડન્ટ હોય કે કોઈ પણ સ્ટુડન્ટ એની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે। અને સેમેસ્ટર 1 રીમિડિયલ છે। રીમિડિયલ ની એક્ઝામ પણ એપ્રોક્સી 6 ડેટ થી સ્ટાર્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો। તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, આ એક્ઝામ ત્યારથી સ્ટાર્ટ થશે। હવે હજી સુધી સેમેસ્ટર 1 ના એક્ઝામ ફોર્મ રીમિડિયલ ના એક્ઝામ ફોર્મ આવ્યા નથી। રીમિડિયલ ના એક્ઝામ ફોર્મ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો વિધિન 7 या 8 डेज ની અંદર 7 to 8 डेज ની અંદર તમારા ફોર્મ આવી જશે। એનું રિઝલ્ટ ક્યારે આવશે તો રિઝલ્ટની ડેટ એપ્રોક્સી 15 તારીખથી 20 તારીખની વચ્ચે તમારું રિઝલ્ટ આવી જશે। મે બી આવી જવું જોઈએ अथवा डिले थाय छे तो एग्जाम फॉर्म पहला आवी जाय छे अने लास्ट डेट आवे छे तो एना पहला तमारे एग्जाम फॉर्म भरवू पड़शे। एग्जाम फॉर्म भराई गया सपोज धारी लो के कोई स्टूडेंट छे ए स्टूडेंट छे एनु एग्जाम फॉर्म आवी गयुं रिमिडियल नु सानु रिमिडियल नु रिमिडियल ने एग्जाम फॉर्म आवी गयुं ओके अने लास्ट डेट छे अने जो एग्जाम फॉर्म नी फीस भरी दे छे फीस शू करे छे भरी दे छे तो अने जो ए जेने रिमिडियल आप्યું છે રીએસેસમેન્ટ આપ્યું છે એ રીએસેસમેન્ટ માં પાસ થઈ જાય છે તો એ જે એક્ઝામ ફોર્મ ભર્યું છે એની ફીસ રિટર્ન થઈ જશે। એટલે ચિંતા કરવાની જરૂર નથી। હજી સેમેસ્ટર 1 રીમિડિયલ ના ફોર્મ નથી આવ્યા, ફક્ત સેમેસ્ટર 2 ના ફોર્મ આવ્યા છે। તો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત કમ્પલસરી ઝડપીમાંથી ઝડપી ભરી દેવાના છે। લાસ્ટ ડેટની રાહ નથી જોવાની કારણ કે લાસ્ટ ડેટની અંદર સર્વર ડાઉન થવાના પ્રોબ્લેમ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો विदिन 2 थी हूँ तो कहूँ छूँ कि 10 तारीख सुधी तमारू 10 डेज सुधी में 10 आ डेट सुधी में तमारा एग्जाम फॉर्म फिलअप थई जवा जोईए। ओके बीजू खास इम्पोर्टंट के घणा बधा विद्यार्थी मित्रों पूछे छे कि सर अमारे तैयारी करवी छे तो तैयारी शाना उपरथी करीए अमे तो विद्यार्थी मित्रों सेमेस्टर 2 दरेक ब्रांचना कोर्स आपणे ऑलरेडी लॉन्च करी चूक्या छे। दरेक ब्रांचना कोर्स आपणे सेमेस्टर 2 होय सेमेस्टर 1 होय सेमेस्टर 2 ना पण आपणा कोर्स ऑलरेडी लॉन्च करेला छे। ओके तमे अहींया मारी एप्लिकेशन छे एना उपर जोई शको छो जे कोर्स छे बधा ज कोर्स अहींया आपणे मूकेला छे। मैथमेटिक्स नो जोवो तो मैथमेटिक्स नो पण कोर्स अवेलेबल ज छे। जो अहींया सेमेस्टर 2 ની વાત કરીએ તો सेमेस्टर 2 जे छे यस अहींयाथी सेमेस्टर 2 ना कोर्स चालू थाय छे। सिविल ड्रॉइंग नो छे पछी एनवायरमेंट छे एना पछी छे मेकेनिकल ड्राफ्टिंग मैथमेटिक्स छे पछी एडवांस पाइथन छे फिजिक्स छे तमारू ओके एना पछी एंजिनियरिंग मेकेनिक्स छे एसी सर्किट छे डिजिटल इलेक्ट्रॉनिक छे बीडब्ल्यूओपी छे दरेकना कोर्स ऑलरेडी आपणे लॉन्च करी चूकेला छे विद्यार्थी मित्रों। तो तमे एप्लिकेशन थ्रू डायरेक्ट तमे आइकॉन एंजिनियरिंग एप्लिकेशन डाउनलॉड करीने त्याथी कोर्स परचेस करीने बेस्टमां बेस्ट तैयारी करी शको छो अथवा आपणा जे विडियोज छे एनी डिस्क्रिप्शनमां लिंक मूकेली छे दरेक कोर्सनी लिंक मूकेली छे त्याथी पण तमे परचेस करी शको छो। मैथमेटिक्स होय के कोईपण सब्जेक्ट होय एना कंटेंट अहींया 100 कंटेंट 100 फाइल अहींया अपलोड छे तमे जोई शको। चैप्टर वाइज अहींया चैप्टर 1 एना विडियोज छे एना मोस्ट आईएमपी क्वेश्चन विथ सॉल्यूशन छे एना जीटीयू ना पेपर्स एज प्रमाणे चैप्टर 2 एते चैप्टर 3 चैप्टर 5 અને ચેપ્ટર 4 એન્ડ જીટીયુસ પેપર છે આઈએમપી છે ચેપ્ટર વાઇઝ અલગ અલગ બધી જ પીડીએફ અહીંયા અવેલેબલ છે એના વિડિયોઝ પણ અવેલેબલ છે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દેશો તૈયારી કરવા માટેની। તો ટોટલી મટીરીયલ આપણે દરેક સેમેસ્ટરનું દરેક બ્રાન્ચના કોર્સનું મટીરીયલ અવેલેબલ છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો। સેમેસ્ટર 1 રીમિડિયલની એક્ઝામ આપવાની એના પણ કોર્સ અપલોડ છે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દેશો અને વધુમાં વધુ તૈયારી કરીને વધુમાં વધુ એસપીઆઈ લાવો એવી મારી આશા છે। તો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે WhatsApp ગ્રુપમાં જોઈન ના તો ફટાફટ WhatsApp ગ્રુપ જોઈન કરી લેશો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।